ભરૂચ બોલાવ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિના મોટા ભાઈએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા બંને ભાઈની વિચારધારા અલગ હોવાનું નિવેદન કરાયું છે। ભરૂચ બોલાવ ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયત બેઠકના વોર્ડ નંબર 3માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર વિજયભાઈ ચીમનભાઈ પરમાર છે અને તેઓ હાલ પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, પરંતુ તેઓ મતદારોને રીઝવવા માટે પોતાના જ નાના ભાઈ જીતુ પરમાર અને તેમની પત્ની કે જેઓ બોલાવ ગ્રામ પંચાયતમાં હાલ સરપંચ છે તેમના નામે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરતા હોવાની બૂમો વચ્ચે જીતુ પરમારે એક પત્રકાર પરિષદ સંબોધી તેઓએ આક્ષેપ કર્યા હતા કે હું મારા મોટા ભાઈથી 3 વર્ષથી અલગ રહું છું અને મારો મોટો ભાઈ વિજય પરમાર કોંગ્રેસની વિચારધારા ધરાવે છે અને હું પોતે ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું। કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર વિજય પરમાર તેમના નાના ભાઈ જીતુ પરમાર અને તેમના પત્ની કે જેઓ બોલાવ ગ્રામ પંચાયતમાં સરપંચ છે તેમની ઓળખ આપી મતદારોને રીઝવવાના પ્રયાસ કરતા હોવાની ફરિયાદો જીતુભાઈ પરમારને મળતા સમગ્ર ઘટના અંગે ખુલાસો કરવા માટે પત્રકાર પરિષદ યોજી હતી અને બંને ભાઈઓની વિચારધારા અલગ અલગ હોય અને રહેણી કહેણી પણ અલગ હોય તેવું કહી મતદારોને પણ કોઈની વાતોમાં આવી નહીં જવું તેવી અપીલ પણ જીતુ પરમારે કરી દીધી છે। મારું નામ જીતેન્દ્રભાઈ ચીમનભાઈ પરમાર છે અને મારા ભાઈ વિજયભાઈ ચીમનભાઈ પરમાર જેઓ હાલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે અને ભોલાવ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની 3 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવેલી છે। જેઓની સાથે મારે 3 વર્ષથી કોઈ લેવા દેવા નથી। હું અલગ રહું છું, એ અલગ રહે છે, એનો વ્યવસાય અલગ છે, મારો વ્યવસાય અલગ છે અને મારી વિચારધારા આખી ભાજપ તરફની છે અને વર્ષોથી હું ભાજપમાં જોડાયેલો છું અને ભાજપની પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં 5 મેં હોદ્દા અત્યાર સુધી મેં લઈ ચૂક્યો છું અને આજે બી ભાજપના એમાં જ હું છું અને આગળના એમાંય ભાજપ સાથે જોડાયેલો રહીશ। આખા વાતમાં વિવાદ શું છે? વિવાદમાં મારા ઘરનો વિવાદ છે, બીજો કોઈ વિવાદ નથી। પ્રચાર પ્રસારમાં પ્રચાર પ્રસાર બસ મારું નામ લઈને આગળ પ્રચાર કરે છે।